ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. લાસ્ટ લેક્ચરમાં આપણે બે નવી શરત જોઈ લીધી છે. બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે 5 શરત આવે છે અને હવે 5 શરત આપણને ખબર પડી ગઈ છે. પહેલી છે બાખુબા, ખોબાખો, ખોખોબા, બા બા બા, કાકાબા. એ હોઠ નહીં હલાવવાનું, બોલવાનું. કાકાબા. કોની બા? કાકાબા. બરાબર. ગઈકાલ વાળી છેલ્લી બે શરત હતી બાબાબા ને કાકાબા. એટલે કે હવે બાબાબા શરત ને કાકાબા શરતના દાખલા કદાચ વધારે આવશે. આ તમને પહેલેથી કહી રાખું. બરાબર. હવે આ ચેપ્ટરના બધા પ્રમેય પણ પૂરા થઈ ગયા છે. ગઈકાલે જે બે પ્રમેય હતા ને બાબાબા ને કાકાબા, તેની સાબિતી તમારી સ્કૂલમાં આવવાની નથી, કેમ કે લગભગ તમારી ચોપડીમાં જેની સાબિતી નથી. છતાં પણ જો કોઈની સ્કૂલમાં એમ કહે કે નહીં અમે આની સાબિતી પૂછવાના છે, તો તમારે મને કહી દેવું પડશે કે સર મારી સ્કૂલમાં કીધેલું છે કે તમારે આ સાબિતી કરવાની. અને જો એવું હશે તો તમને હું ગમે ત્યારે શીખવાડી દઈશ, પરંતુ તમારી સ્કૂલમાં પૂછી લેજો. બધા પોતપોતાની સ્કૂલમાં પૂછી લઈ કે અમારે છેલ્લા બે પ્રમેયની સાબિતી કરવાની કે નહીં કરવાની. બરાબર. ચાલો, તો હવે આપણે આવ્યા છીએ ઉદાહરણ 7. શું થતું છે કોને? ઉદાહરણ 7. દિયા ધ્યાન આપજે. સંધ્યા તું પણ. એબી રેખાખંડ છે, જોઈ લઉં. છે ને મહિલો એબી આર્યો રેખાખંડ છે. પી અને ક્યુ એબીની એકબીજાથી વિરુદ્ધ બાજુએ આવેલ બિંદુઓ છે. સમત જોયા તું એ? પી ને ક્યુ ને. પી ને ક્યુ બે એકબીજાની કાં છે? વિરુદ્ધ. એટલે એક ઉપર છે ને બીજું નીચે છે. વિરુદ્ધનો મતલબ આ છે. પછી આગળ બંને બિંદુઓ એ અને બી થી સમાન અંતરે આવેલા છે. કયા બે બિંદુ? પી અને ક્યુ. બિંદુ પી એ અને બી થી કેવા અંતરે છે? સમાન. બિંદુ ક્યુ પણ એ અને બી થી કેવા અંતરે છે? સમાન. એટલે પી નું એ થી અંતર એટલે પી એ અને પી નું બી થી અંતર પી બી, આ બે સમાન છે. અને સેમ ક્યુ નું પણ એ થી અને ક્યુ નું બી થી આ બે અંતર સમાન છે. અહીંયા કાપા મારેલા છે, જોઈ લો. આ બે સમાન, આ બે સમાન. આગળ સાબિત કરો કે રેખા પીક્યુ એ એબી નો લંબ દ્વિભાજક છે. રેખા પીક્યુ મળી કોઈને? વચ્ચે દેખાય ઊભી લીટી? આ રેખા પીક્યુ કોનો? એબી નો શું છે? લંબ દ્વિભાજક. શું સાબિત કરવાનું છે દેવા? લંબ દ્વિભાજક. જોવો, આ પીક્યુ એબી ને કયા બિંદુમાં છેદે છે? બિંદુ સી માં. હવે લંબ દ્વિભાજક સાબિત કરવા માટે લાવવું શું પડે? એવું તો આપણે હું લાવી દઈએ કે જેથી આપણે કહી શકીએ કે લંબ દ્વિભાજક. જલ્દી કહેજો. દાખલો ગણવા માટે છેલ્લે જવાબમાં શું લાવવાનું છે એ મને કહેવો તો ખબર પડે ને કે શું કરીએ. ભાઈ લગન નહીં, પહેલા મને લગન કરાવ્યા પછી જોઈતું શું છે? લગન કરાવીએ કેમ? હું જોઈતું છે કે લગન કરાવવા છે? આના માટે આશીર્વાદ મેળવવા માટે લગન. કોઈ દિવસ કોઈના આશીર્વાદ માટે લગન નહીં કરાવવાના. ભાઈ આ છેલ્લું વાક્યનું જલ્દી એનાલિસિસ કરીને કેવી રીતના તમે કહી શકશો કે આ પીક્યુ એબી નો લંબ દ્વિભાજક છે? આ બે શબ્દ લંબ, લંબ. પેલા લંબ એટલે 90 નો ખૂણો લાવવાનો છે. કેટલી વાર મેં બોલ્યો લંબ લંબ લંબ, પણ તમે એનો મતલબ કે આ પીક્યુ જે છે તેને એબી નો લંબ દ્વિભાજક બતાવવો હોય તો તમારે આ ચાર ખૂણા દેખાય? આ ચાર ખૂણા, આ ચાર માંથી કોઈ એક ખૂણાને 90 નો બતાવવાનો. કોઈ એકને. કાં તો આને 90 નો બતાવી દેવું, કાં તો આને 90 નો બતાવી દેવું, કાં તો આ નીચે વાળાને, કોઈ બી એકને. સમજી ગયા? એટલે સાબિત થઈ ગયું કે ભાઈ પીક્યુ જે છે તે એબી ને લંબ છે. પીક્યુ એબી ને લંબ છે. અને દ્વિભાજક જોજો, પીક્યુ છે લંબ દ્વિભાજક કોનો? એબી નો. કોનો? એટલે એબી ના બે સરખા ભાગ થવા જોઈએ. દ્વિભાજક શબ્દનો મતલબ બે સરખા ભાગ. કોનો? એબી નો લંબ દ્વિભાજક છે એટલે એબી ના બે સરખા ભાગ. એટલે આપણે બીજી વસ્તુ એ બતાવવાની છે કે આ એસી અને આ બીસી, આ બેવના માપ કેવા બતાવવાના? સરખા. બે ટાર્ગેટ યાદ રાખજો બધા દાખલાના. ટાર્ગેટ નંબર 1,
90 નો ખૂણો બતાવવાનો છે કોઈ એકને. આને પકડીને ચાલો આ ખૂણાને 90 નો બતાવું. નંબર 2 આપણે ખૂણો PCB એને 90 નો બતાવીશું ને નંબર 2 AC બરાબર BC. આ છે આપણા 2 ટાર્ગેટ. ચાલો હવે આપણે કામ ચાલુ કરીએ. આજે બીજો ટાર્ગેટ દેખાય AC બરાબર BC. આ બેને સરખા બતાવવાના. એમાં તમે સમજી ગયા છો કે આપણે કરાવવા પડશે લગન. ચાલો હવે જો લગન કરવા માટે તમારી પાસે આ વખતે 2 ચોઈસ છે. કેટલી ચોઈસ છે પ્રિયાંશી? 2. પહેલી ચોઈસ કે ઉપરવાળા 2 ત્રિકોણ દેખાય આ બેવના લગન કરાવી દેવું તો આ AC અને BC હરખી થઈ જશે. અને બીજી ચોઈસ આ નીચેવાળો આ ત્રિકોણ દેખાય ને આ ત્રિકોણ આ બેવના લગન કરાવી દઉં તો બી AC ને BC હરખું થઈ જશે. હવે કોના લગન કરાવવા છે તમારે? ઉપરવાળા બેવના કે નીચેવાળા બેવના? એક કામ કરીએ, પહેલા આપણે ઉપરવાળા બેવના લગન કરાવવાની કોશિશ કરીએ. ચાલો ચાલુ કરો તમારી કોશિશ. 5 શરત છે. 5 કોઈ બી એક લગાડી દેજો. હું હરખું છે ઉપરવાળા 2 ત્રિકોણમાં હું હરખું છે. આર્યુ PA ને PB. એક મિનિટ બાબા ને બાજુબા એવું બધું નહીં કરો અત્યારે. પહેલી વસ્તુ બીજી બોલો. યસ PC બરાબર PC સામાન્ય બાજુ. નંબર 3 આર્યુ આ ખૂણો અને સરખો છે. કેવી રીતના? સામાન્ય બાજુ હે આ 2 ખૂણા સરખા કેમ? મેં બાજુની વાત નથી કરી. ચાલો તમારા માંથી આખા ક્લાસમાં છે કોઈ એવો વિદ્યાર્થી જે કારણ આપી શકે આ 2 ખૂણા સરખા કેમ છે? આ 2 ખૂણા રૈખિક જોડના હે? સમત મગજમાં હું નાખી દીધું છે તું? રૈખિક જોડ આવી થોડી આવે. એક જ રેખા પર આવી રીતના 2 ખૂણા બાજુ બાજુમાં આવે. આ 2 ને રૈખિક જોડ કહેવાય. કહ્યું ના બોલ. ચાલો ઝડપથી મને કહેજો. સામાન્ય ખૂણો. શું સામાન્ય ખૂણો? આ સામાન્ય કહેવાય વાત કરે તમે? ખોટાડીના સોરી સાચો જવાબ. ચાલ જલ્દી. ખોટાડીના હર્ષદ. એમાં હસવાનું હું નહીં આવડે તો ખુશ થઈ ગયો. મને નહીં આવડે સર, નહીં આવડે છે મને. ચાલો ઓકે. સામાન્ય બાજુની સામેના ખૂણા. સામાન્ય બાજુ ની સામે. હા શું બોલો છો તમે? ચાલો ભાઈ આ 2 ખૂણા સરખા નથી. એનું કોઈ કારણ જ નથી. કોઈ એવી વસ્તુ નથી કે જેથી તમે કહી શકો કે આ 2 ખૂણા હરખા. કેન્સલ. આ 2 ખૂણા સિવાય કઈ બીજી વસ્તુ ઓછી કરો કે જે બેવમાં હરખી હોય. કોઈ આ 2 હરખા છે? AC ને BC આ 2 હરખા છે? હા બરાબર વાત કરી તું આજે વિધિ પહેલી વાર કે આ AC અને BC હરખા બતાવવાના છે ને એ 2 હરખા હતે તો લગન બગન ની તો વાત જ નહીં આવતે. હવે ચાલો કઈ નહીં. તો આ 2 ખૂણા હરખા હોય તો કારણ કેવું પડે દ્રષ્ટિ છે. આ 2 ખૂણા હરખા કોઈ કારણ ના. ને આ 2 ખૂણા હરખા કારણ આપે. કારણ આપ. અલા હું બગ્ગા જવાબ નહીં આપે. તમારા માંથી કોઈ એમ કે સામાન્ય બાજુ સામાન્ય ખૂણા. અલા હું યાર કઈ બોલો છો? કેટલા દાખલા કર્યા, કેટલું લેસન આપ્યું ને પછી બી આટલા લોચા હે અંશ? ચાલો ભાઈ કન્ક્લુઝન એક જ છે કે તમારે જે 2ના લગ્ન કરાવવાના હતા એ 2ના લગ્ન કેન્સલ કરો. અલા શું થતું છે? 2ના લગ્ન કેન્સલ નહીં થવાના. ચાલો કઈ નહીં નીચે વાળા આ 2 તમે 2 ચાલો ચાલુ કરે. આ બે હરખું જોઈ લેજો. એક ક્યુ ને બે ક્યુ. આ 2 હરખા. આ QC બરાબર QC સામાન્ય બાજુ. ત્રીજી વસ્તુ જલ્દી કહેજો. ઉપર જેવા બાઘા નીચે નહીં મારતા. મહિલું એક વસ્તુ હરખી હજી. BC ને CB. BC ને CB AC ને BC. AC ને BC જોયું? અલા એ 2ને હરખા બતાવવાના છે. એ 2ને હરખા બતાવવા હારું તો આ બેવના લગ્ન કરાવતા છે. જેના લીધે લગ્ન થી હરખું બતાવવાનું છે તો હરખા તો થોડા લગ્ન થવાના. ચાલો કેન્સલ. બેવના લગ્ન કેન્સલ.
હવે બાળકો ની લગન કેન્સલ, કઈને ખવડાવીને જવા દેવું, અમને ખાવાનું આપી દઉં એટલે અમે ગયા. ચાલો ધ્યાન આપજો. બસ બસ, નથી ઉપરના બેના લગન થતા, નથી નીચેના બેના. તમે ચિંતા નહીં કરો, હું છું બેઠેલો લગન કરાવવા માટે. હવે હું તમને લગન કરાવી આપીશ. અને આપણે ઉપરવાળા બે ત્રિકોણના લગન કરાવવાનું ફાઇનલ. ઉપરવાળા બે ત્રિકોણના લગનમાં જોજે, તમે કીધું એમ આ બે તો હરખા છે ને આ સામાન્ય બાજુ છે. તકલીફ અહીંયા હતી ને કે આ બે ખૂણા હરખા હોય તો એનું કારણ હું, તો હવે એનું કારણ હું તમને કહીશ. જોયા કરજો બધા. આ બે ખૂણા હરખા, આ બે ખૂણા એકવાર હરખા બતાવી દીધા એટલે આ બેવના લગન થશે બાખું બા શરતથી. બરાબર. અને જો હું કેવી રીતના આ બે ખૂણા હરખા બતાવું, તમે જોયા કરજો. બરાબર ધ્યાન આપજો. શું છે આ? હા, ત્રિકોણ પીએ ક્યુ અને આ ત્રિકોણ આપણે પહેલા કરાવીશું આ બેના લગન. જોઈ લો બે ત્રિકોણ ને, કેસરી ત્રિકોણ અને લીલો ત્રિકોણ. આ બેના શું કરાવીશું સૃષ્ટિ? આ બેના લગન. અને આમાં તો થશે બહુ આરામથી. તમે જ મને કહી દો કઈ શરતથી. બા બા બા, આ બે બા હરખી, આ બે બા હરખી ને વચ્ચે વાળી બા સામાન્ય બા. અને દ્રષ્ટિ જેવા આ બેના લગન થઈ ગયા એટલે બે ત્રિકોણ એકરૂપ, અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા થાય? સમાન થાય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન, તો આ બે ખૂણા થઈ ગયા ને સમાન. આ બે ખૂણા આ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે ને, એટલે આ બે ખૂણા સમાન આવી રીતના થશે. અને એ બે સમાન થઈ જશે તો પછી ઉપરવાળા બેના બી લગન થશે. એટલે કે નાના ભાઈના લગન કરાવવા પેલા મોટા ભાઈના લગન કરાવવાના છે. સમજી ગયા? મોટા ભાઈએ તમારે નાના ભાઈ તરીકે સમજવું પડે. મોટા ભાઈએ ભલે એમ નહીં કીધું હોય કે નાના ભાઈ તું લગન કરી લે, મારા લગન પછી કરું આપણે, એવું નહીં. નાના ભાઈએ સમજવું પડે. મોટા ભાઈ તમે મોટા છો, પહેલા તમારા લગન. સમજી ગયા? એટલે ચાલુ લગનમાં વચ્ચે પડતો નહીં. ચાલો ક્લિયર છે બધાને? પહેલા આ બે મોટા ત્રિકોણના લગન કરાવવાના છે. એ બે મોટા ત્રિકોણના લગનના લીધે આ બે ખૂણા સરખા થવાના છે. અને એ બે ખૂણા સરખા થશે એટલે ઓટોમેટિક આ બે છોટું ત્રિકોણના લગન થશે. અને એક વખત એ બેના લગન થઈ જશે એટલે આ એસી ને બીસી આ બે હરખી થઈ જશે. ચાલો કામ ચાલુ કરીએ. રેડી બધા? સૌથી પહેલા પ્રિયાંશી, અહીં રકમમાં તમને કીધેલું છે કે પીએ બરાબર પીબી, પીએ બરાબર પીબી. પરિણામે એક આવું બેઠું રકમમાં શબ્દમાં આપેલું છે. બરાબર? અહીંયા શબ્દ વાંચ્યા ને કે પી અને ક્યુ એકબીજાની વિરુદ્ધ છે તથા એ અને બી થી સમાન અંતરે છે એમ. એના પછી ક્યુ એ બરાબર ક્યુ બી, પરિણામ નંબર 2. ચાલુ કરી દેજો. બે ત્રિકોણના લગન. અને ખબર છે ને મોટા ભાઈ કોણ છે તે? ત્રિકોણ પી એ ક્યુ અને ત્રિકોણ પી બી ક્યુ. આ બે ત્રિકોણમાં થાય છે બા બા. એક એક કરીને 3 બા ને લખવાની છે. પહેલી બા પી એ બરાબર પીબી, પી એ બરાબર પીબી. પછાડી મોરા બંધ કરી દે હવે, એકદમ ચૂપ. પી એ બરાબર પીબી કાઠી આવ્યું, પરિણામ 1 પરથી આવ્યું. એના પછી શિવમ, એના પછી ક્યુ એ બરાબર ક્યુ બી કાઠી આવ્યું, પરિણામ 2 પરથી. અને દિશા ત્રીજી બાજુ પીક્યુ બરાબર પીક્યુ. કેવી છે આ બેવ? સામાન્ય બા, સામાન્ય બાજુ. થઈ ગયા બેવના લગન. ત્રિકોણ પીએ ક્યુ એકરૂપ ત્રિકોણ પીબી ક્યુ. કોના આશીર્વાદથી? સીપીસીટી ના આશીર્વાદથી એમ બોલે છે. બાબાના આશીર્વાદથી. આ બેવના લગન કેમ કરાવ્યા? ખૂણો, હા, ખૂણો એપીસી અને ખૂણો બીપીસી આ બેને સરખા લખવા માટે. ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીસી. કારણ કે એકરૂપ ત્રિકોણના
અનુરૂપ ખૂણા, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. ચાલો પરિણામ નંબર દ્રષ્ટિ 3 કે 4. એના પછી હવે આપણી વાત થયેલી એ પ્રમાણે હવે આપણે કરાવીશું જે બે મેઇન કપલ છે તેના લગ્ન. આ બે ઉપરવાળા ત્રિકોણ. ચાલો પૂર્વેશ, ત્રિકોણ PAC, ત્રિકોણ PAC અને ત્રિકોણ PBC. સમજ હરખો બેહી જા. આ બે ત્રિકોણમાં બાખુબા થાય છે. શું થાય છે ગૌરાંગ? ગૌરવ બાખુ અલા બાબા બા કાથી બાખુબા, બા ખુ બા કેમ કરવાનો? ચાલો પહેલી બા PA બરાબર PB, બા ખુ ખુ, આ બે ખૂણા હરખા. APC બરાબર BPC. હર્યો ખૂણો APC બરાબર ખૂણો BPC. વિધિ, કારણ કે આ ઉપર નાનું રહી ગયું. આનું પરિણામ 3 છે ને ઉપર કયું હતું પરિણામ 1. પરિણામ 1 પરથી બા ખુ બા બા PC બરાબર PC. સામાન્ય બાજુ તો ફાઇનલી બેવના લગ્ન થઈ જાય છે. ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC. અને કોના આશીર્વાદથી ગૌરવ? બાખુબાના આશીર્વાદથી. કેમ કરાવ્યા બેવના લગ્ન? થઈ ગયું. આ AC ને આ BC બે હરખું. AC બરાબર BC, કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ચાલો તમે સાબિત કર્યું દ્વિભાજક. હવે તમારે સાબિત કરવાનું છે લંબ દ્વિભાજક, એટલે લંબ સાબિત કરવાનું બાકી. આ પૈટું. હવે આ ઉપર વાળા પર આવી જાજો. આ ખૂણાને 90 નો કેવી રીતના લાવવો જલ્દીથી વિચારીને મને કહેજો. આ ખૂણાને 90 નો કેવી રીતના લાવીએ? સૌર્ય, યસ બરાબર છે. હું વિચાર્યું જલ્દી કે યસ યસ યસ. કેસવી, ચાલો કઈ નહીં, મારા પર છોડી દેવો. હું તમને હવે સમજાવું. ધ્યાન આપજે સૃષ્ટિ. આ બે ઉભા રહ્યો. આ ખૂણાને 90 નો લાવવાનો છે ને. હવે તમારે આમાં ખાલી સમજવાનું એટલું છે કે આ બે ખૂણા જોઈ લેજો. કયા બે? ખૂણો PCA ને ખૂણો PCB. આ બે ખૂણા કેવા છે? કેવા છે? બે ખૂણા સરખા છે. કેમ કે હમણાં જ આ બેના લગ્ન થયા. આ બે ત્રિકોણના તમે લગ્ન કરાવ્યા એટલે આ બે ખૂણા છે ને, આ બે ખૂણા તે હરખા થઈ ગયા લગ્નના લીધે. હવે આ બે ખૂણા કઈ જોડના ખૂણા છે? હવે બેવ રેખિક જોડ એટલે બેવનો સરવાળો 180. હવે સાંભળજે દ્રષ્ટિ, બેવ ખૂણાનો સરવાળો 180 છે ને બેવ હરખા બી છે. તો બેવ કેટલા કેટલા આવવાના? તો પછી 90 ને 90 180 થાય. હવે તમારામાંથી કોઈ એમ કહે કે સર 100 ને 80 હોય 180 જ થાય, તો કેમ મેં આને 100 ને આને 80 કેમ નહીં કીધો? અલા બેવ હરખા તો છે. બેવ હરખા બી હોવા જોઈએ ને. બેવ હરખા બી હોવા જોઈએ ને. બેવનો સરવાળો 180 બી થવો જોઈએ. અને એનો સીધો મતલબ છે દિશા કે બેવ 90-90 ના છે. સમજી? એટલે આવી રીતના તમે આ ખૂણાને 90 નો બતાવશો. કેવી રીતના તમે સમજાવ્યું સમજ પડી? જો તમને સમજ પડી તો ચાલો લખાવો હવે મને. મેં તમને આખી ગેમ સમજાવી દીધી. હમણાં જ મેં સમજાવ્યું કે આ બે ખૂણા હરખા. સમજાવ્યું ને? બસ તો એ લખો, અહીંયા હરખા છે એમ લખો. ખૂણો PCA બરાબર ખૂણો PCB એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. આ વચ્ચે છે ને કોઈ ને કોઈ એક બે જણ છે કે જે બોલ્યા જ કરે છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. અને પરિણામ આપી દો. દ્રષ્ટિ પરિણામ 5.
4. ચાલો એના પછી હવે મારી આપણી વાત થઈ જ ગયેલી છે બધી કે આ બે કઈ જોડના છે, મેં બધું જ કહી દીધું. એટલે હવે પછીના સ્ટેપમાં બેવનો સરવાળો 180. આ બેવનો સરવાળો ખૂણો પીસીએ વત્તા ખૂણો પીસીબી બરાબર 180. પ્રિયાંશી, કારણ કે રેખિક જોડ. આ કોણ લેડીઝની જેમ છોકરાઓમાં બોલે છે? હવે ટાર્ગેટ કોણ હતો આપણો? વિવેક, તારે આ ખૂણાને 90 નો બતાવવો હતો અને એ ખૂણો છે ખૂણો પીસીબી. એટલે આ ખૂણો પીસીએ ને અહીંયાથી કરો, એ અહીંયાથી નીકળે. આ ખૂણો પીસીએ બરાબર ખૂણો પીસીબી. આ ખૂણો પીસીએ ની કિંમત મૂકી દો ખૂણો પીસીબી. બે હરખા છે. આને બેઠો રહેવા દેજો, આ પીસીબી ને બેઠો. કાઠી તમે અહીંયા પીસીએ ની નીચે પીસીબી મૂક્યું, પરિણામ 4 માંથી મૂક્યું. પરિણામ 4 માંથી આપણે મૂક્યું. ખૂણો પીસીબી વત્તા ખૂણો પીસીબી, 2 ખૂણો પીસીબી બરાબર 180. બે ને લઈ જાવ છેદમાં. ખૂણો પીસીબી બરાબર 180 ના છેદમાં 2. 2 નવામ. ખૂણો પીસીબી બરાબર 90. સમજ પડી તમે? એક દાખલામાં 2 વાર લગ્ન કરાવ્યા અને હવે સાબિત થાય છે, આપણે સાબિત કરી દીધું કે હા રેખા પીક્યુ એ શું છે? રેખા પીક્યુ એ એબી નો લંબ દ્વિભાજક છે. એ વસ્તુ આપણે સાબિત કરી દીધી. સમજ પડી ગઈ બધાને? કે કોઈને છે કઈ તકલીફ? આવી રીતના મગજ દોરાવવું પડે. ઘણી વખત ઘણા દાખલામાં જો 2 ત્રિકોણના લગ્ન કરાવવાના જ હોય છતાં બી નહીં થતા હોય તો પહેલા મોટા ભાઈ બહેનના કરાવી દેવાના. એટલે ભાઈના બેન હાથે નહીં. સમજી ગયા? ક્લિયર છે? અને પછી ઓટોમેટિક નાના ત્રિકોણના લગ્ન થઈ જાય. આવું આગળ બી એક દાખલામાં આપણે જોયું હતું. પહેલું સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, એમાં બી આવું લગ્ન કરાવવા હારું લગ્ન કરાવેલા ત્યારે લગ્ન થયેલા. બરાબર? ચાલો ઉદાહરણ 8 ધ્યાન આપજો બધા. પૂર્વેશ, આ વચ્ચે વચ્ચે વાત બંધ કરી દે. વિધિ પછાડી જોતી નહીં હે, મારું મગજ ફરે છે. તું આજે બહુ ફાફા મારતી છે. પરસ્પર એ બિંદુએ છેદતી 2 રેખાઓ એલ અને એમ થી સમાન અંતરે બિંદુ પી આવેલ છે. જોઈ લઉં ને આકૃતિમાં. હું યાર લક્કડખોડની જેમ કોટર કામ કરે છે. ચાલો, પરસ્પર એ બિંદુએ છેદતી 2 રેખા એલ અને એમ. જોઈ તમે એલ ને જોઈ? રેખા એલ, આ રેખા એલ અને રેખા એમ, આ બે રેખા જો એ બિંદુમાં છેદે છે. એલ અને એમ થી સમાન અંતરે બિંદુ પી આવેલ છે. મળ્યું કોઈને બિંદુ પી? બિંદુ પી એલ અને એમ બેવથી સમાન અંતરે છે. એટલે કે આ પી નું એલ થી અંતર હર્યું અને આ પી નું એમ થી અંતર હર્યું. આ બેવ કેવા છે? સમાન. જોયા? જોયા? કાપા મારલા છે, દેખાઈ ગયા? આગળ સાબિત કરો કે રેખા એપી તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે. કોઈને રેખા એપી મળી? એપી, અરે આ જે રેખા એપી છે તે તેમની વચ્ચેના ખૂણા એટલે કોની વચ્ચેના? એલ અને એમની વચ્ચેના. કોની કોની વચ્ચેના? એલ અને એમની વચ્ચે. એલ અને એમની વચ્ચેનો ખૂણો હર્યો. સાબિત કરવાનું છે કે આ જે રેખા છે તે આ ખૂણાને દુભાગે છે. અને દુભાગેનો મતલબ આ બે ખૂણાને તમારે કેવા બતાવવાના છે? સરખા. બધાને તમારો ટાર્ગેટ દેખાઈ ગયો છે કે તમારે કયા 2 ખૂણાને સરખા બતાવવાના છે. એક છે આ ખૂણો અને એક છે આ નીચેનો. અને તમે બહુ સારી રીતે સમજી ગયા હોવા જોઈએ કે આ 2 ખૂણાને સરખા બતાવવા માટે આ 2 ત્રિકોણના લગન થશે. અને આ લગનમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ જો આ શું દેખાય છે? 2 કાટખૂણા. એના પછી આ 2 બાજુ જોવો હરખી છે. ને ત્રીજી વસ્તુ એપી, બેવમાં સામાન્ય બાજુ. હવે આ બે કાટકોણ ત્રિકોણ છે તો હું આમાં કાકબા થયું? આ 2 કાટખૂણાના કા કર્ણ કોઈને મળ્યો? કર્ણ બેવમાં. ઉપરવાળા ત્રિકોણનો કર્ણ છે એપી ને નીચેવાળા ત્રિકોણનો બી કર્ણ એપી. કેમ? કેમ કે કર્ણ કાટખૂણાની સામે હોય છે. આ કાટખૂણાની સામે એપી, નીચેવાળા કાટખૂણાની સામે એપી. એટલે બેવમાં એપી સામાન્ય કર્ણ છે. બેવના કર્ણ સામાન્ય છે ને જે સામાન્ય હોય ને પ્રિયાંશી તે સરખું જ થાય. અને છેલ્લે રહી ગયા બાજુ પીબી ને પીસી. એ તો રકમે જ કીધેલું કે બે બાજુ હરખી છે. એટલે અહીંયા શરત સેટ થાય છે કા ક બા, કાકબા. બરાબર? સાંભળી લીધું બધાએ? આખી ગેમ તમને સમજાવી દીધી છે મેં. કામ ચાલુ કરીએ. લગન જ છે, બીજું કઈ નવીનતા નથી. બરાબર છે ભાઈ? કોઈના લગનમાં આવે ને તો શાંતિથી બેસી રહેવાનું. જે ટાઈમ જાય ક્યારે ખાવાનું મળે.
હવે ખાવા આવે કે લગન જોવા આવે તમે? કોઈ માટે ગિફ્ટ તો લાવ. ચાંદલો કર્યો, ચાંદલો કર્યો તો તને ખાવાનું નહીં મળે. 11 રૂપિયા ચાંદલો નહીં ચાલે, શરમ આવે. 1001, હા એ બરાબર છે. 501 ચાલ નહીં ચાલાયેલી આના માટે. અરે આ તો સોનાની ચેઇન આપવાનો છે. ચાલો ભાઈ કેવું પડે. ચાલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. અલા એટલે તો કીધું ગૂગલ પે રાખીએ ને આપણે, ટેન્શન કરવા લે. ને છૂટા નહીં હોય તો છૂટા માંગતું બી કોણ છે? તું લાવ 500 ની 2. ચાલો જો ભાઈ મને નથી જોઈતા, આ તો આ 2 ત્રિકોણ માંગતા હતા, તમે દાન કરો આ લોકોને. ચાલો શું છે? પગ કેમ હલાવે છે? કોઈના લગ્નમાં જાય ને તો પગ નહીં હલાવવાના. ચાલો ચાલુ કરીએ. ગૌરવ ચિંતા નહીં કર, થશે જ બેવના લગ્ન. ઓકે, બિંદુ પી રેખા એલ અને એમ થી સમાન અંતરે આવેલ છે અને આ વાક્યનો મતલબ એ થયો કે ભાઈ પીબી બરાબર પીસી. પરિણામ નંબર 1. એના પછી આ જે ખૂણો બી દેખાય છે તમને, તે 90 નો. એવું તમને કેવી રીતના ખબર પડી 90 નો? તમે કહો કે સર આકૃતિમાં દર્શાવેલું છે એટલે. જ્યારે બી અંતરની વાત આવે ને ત્યારે અંતરવાળો રેખાખંડ હંમેશા લંબ હોય. આ મારો શબ્દ યાદ રાખજો. જ્યારે બી અંતર શબ્દની વાત આવે કે ભાઈ આ એક રેખા છે અને આ બિંદુ છે, તો આ બિંદુનું આ રેખાથી અંતર, એટલે અંતરવાળી જે બી લીટી દોરીએ તે હંમેશા લંબ જ આવે. એ કોઈ દિવસ ત્રાસી નહીં આવે. તમે આ ત્રાસી લીટીના અંતર નહીં કહી શકો. હંમેશા અંતર એટલે એમ હીધું જ હોય, એમ નહીં હોય. બરાબર? એટલે અંતર શબ્દ સમાન અંતરમાં જ આ 2 90 ના ખૂણા બી આવી ગયા. ચાલો તો હવે બે ત્રિકોણના લગનનું કામ ચાલુ કરીશું. ત્રિકોણ PAB અને ત્રિકોણ આ નાલાયક ખોટા રીનાને કે ચૂપ રહી. PAC. આ 2 ત્રિકોણમાં શું થાય છે? કાકબા. શું થાય છે? કાકબા. કા આર્યા બેવના કા. ખૂણો ABP એટલે ખૂણો B લખી દઉં ને. ખૂણો B બરાબર ખૂણો C. બંને કાટખૂણા છે એટલે સરખા છે. હંમેશા કાટખૂણા સરખા થાય યુક્લિડ કહીને ગયા હતા. કા ક કર્ણ. બેવમાં કર્ણ AP છે. AP બરાબર AP, કારણ કે સામાન્ય કર્ણ. બેવ કર્ણ સામાન્ય છે. કા ક બા. બેવમાં કઈ બાજુ હરકી? PB બરાબર PC. ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી. તો ફાઇનલી કોંગ્રેચ્યુલેશન્સ, બે ત્રિકોણના લગ્ન થાય છે. ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ PAC. ઘણો આશીર્વાદથી કાકબા શરતના. ચાલો હવે તમે ગિફ્ટ આપવા આવી શકો છો. ચાંદલો ગિફ્ટમાં નહીં, એ તો સાઈડ પર ટેબલ મૂકેલું જ છે અમે બહાર. ચાલો ચાલો બેવના લગ્ન કેમ કરાવ્યા? આ 2 ખૂણાને સરખા બતાવવા માટે આપણે બેવના લગ્ન કરાવ્યા. ખૂણો BAP બરાબર ખૂણો CAP. ખૂણો બાપ BAP બરાબર ખૂણો કાપ CAP. કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. અને આ 2 ખૂણા સરખાનો મતલબ કે આ જે AP છે ને તે રેખા L અને M ની વચ્ચેના ખૂણાને દુભાગે છે. માટે રેખા AP એ રેખા L અને M ની વચ્ચેના ખૂણાને દુભાગે છે. કોને નહીં સમજ પડે? આંગળી ઊંચી કરી રહી. હમણાં હું મારી નજર ફેરવી એટલે મને દેખાવી જોઈએ આંગળી. હું નહીં સમજ પડી. તો માથું કેમ ખજવારે છે? ચાલો આગળ વધીએ. માથું ધોઈને આવજે હવેથી. તો બી કેમ માથું ખજવારે છે? તેમ ચાલો આગળ વધીએ. મીટ વર્સિસ મીટ. આપણે જોવું ક્રિકેટમાં મીટ વર્સિસ મીટ. ચાલો કામ ચાલુ કરીએ. આને હેલ્ધી કહેવાય અને જારો ના કહેવાય. તું પતલો છે પણ
હે ચાલો હોમવર્ક 4 દાખલા છે હોમવર્કમાં. આ 4 દાખલા આવતીકાલે કરીને આવે. તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત. હવે આવતીકાલે આપણે આગળ વધીશું.